હાથી નીકળ્યો છે। હાથી ઇન્દ્રને સુપ્રત કરવામાં આવ્યો છે। મહારાજ જોજો, આ કથા આધ્યાત્મિક છે, આ કથા દેહની છે। ઉધર્મ ગતિ અને અઘોગતિની કથા છે। આ દેહની અંદર દૈત્યો પણ છે, દેવતાઓ પણ છે। સદવિચારો એ દેવતાઓ છે, દુર્ગુણો એ દૈત્યો છે। આ બંનેને મળીને મંથન થાય તો અંદર પડેલું અમૃત, તત્વરૂપી અમૃત, જો એનું પાન કરવું હોય તો મંથન કરવું પડે। મંથન કર્યા વગર તત્વ બહાર ન આવે। કરી લે એના મૂળમાં તત્વને લેજો તમે તારી રે। જીવને જ્યાં રાખીએ। આજ સમુદ્ર મંથન શરૂ થયું। ઐરાવત હાથી ઇન્દ્રને સુપ્રત કરવામાં આવ્યો। એમાંથી પારિજાતક વૃક્ષ નીકળ્યું, એ પણ સ્વર્ગની અંદર રાખવામાં આવ્યું છે। એમાંથી હળાહળ મદિરા નીકળી છે। આ મદિરા નીકળી અને તમામ દૈત્યો નેત્રા મૂકી અને મદિરાનું પાન કરવા લાગ્યા છે। મદિરામાં મદમસ્ત થઈ જે મદિરાનું પાન કરે, જે મધ પાન કરે, આ દૈત્ય છે। મદિરાનું પાન કરી અને સમુદ્ર મંથન શરૂ થયું। સુખદેવજી કહે, હે રાજન, આજ મેરુ પર્વત ડોલવા લાગ્યો। એક બાજુ દૈત્યો, એક બાજુ દેવતાઓ, સમુદ્ર ખળભળવા લાગ્યો છે। એમાંથી અપ્સરાઓ નીકળી છે। આ અપ્સરાઓ સ્વર્ગની અંદર રાખવામાં આવી છે। અપ્સરાઓ દેવતાઓને આપવામાં આવી છે। એમાંથી ઉતેશ્વા અશ્વ નીકળ્યો છે। આ અશ્વ બલિ રાજાને આપવામાં આવ્યો છે। પાંચજન્ય શંખ નીકળ્યો છે, એ ભગવાન નારાયણને સુપ્રત કરવામાં આવ્યો છે। સુખદેવજી વર્ણન કરે, હે રાજન, એમાંથી કામધેનુ ગાય નીકળી છે। કામધેનુ ગાય સપ્ત ઋષિઓને આપવામાં આવ્યા છે। એક એક રત્ન અતિ મૂલ્ય છે। આ સમુદ્ર મંથનની કથા મને તમને એ ઉપદેશ આપે કે આ પંચ મહાભૂતનો જે દેહ છે, આમાં આવા અસંખ્ય રત્નો પડ્યા છે, પણ જ્યાં સુધી મંથન નહીં થાય ત્યાં સુધી તત્વ બારું નહીં આવે। એમાંથી કૌસ્તુભ મણિ નીકળ્યો છે। આ મણિ ભગવાન નારાયણને સુપ્રત કરવામાં આવ્યો છે। એક પછી એક રત્નો નીકળે। સમુદ્ર મંથન, આજ સમુદ્ર ડોલે। તમામ પશુ પક્ષીઓ, આજ જળચર પ્રાણીઓ દૂર ભાગવા લાગ્યા। સમુદ્ર આખો ખળભળવા લાગ્યો છે। સમુદ્રમાંથી લક્ષ્મી નીકળ્યા છે, પણ લક્ષ્મીના રૂપને જોઈ તમામ દેવતાઓ, તમામ દૈત્યો મોહિત બન્યા છે। નેત્રા મૂકી આ રૂપમાં મોહિત થયા। અંતે નિર્ણય કર્યો, લક્ષ્મી ભગવાન નારાયણને અર્પણ કર્યા છે।
ભગવાન વિષ્ણુ પરમાત્માને લક્ષ્મી અર્પણ કર્યા છે. સમુદ્ર મંથન શરૂ થયું. આજ સમય વીતવા લાગ્યો. સુખદેવજી કહે, હે રાજન, એમાંથી હડાહળ ઝેર નીકળ્યું. ઝેર નીકળતા જ તમામ દેવતાઓ દૈત્યો ભાગવા લાગ્યા છે. આ ઝેરનો જો સ્પર્શ થાય તો એ જીવ બળીન ભસ્મ બને. આવું હડાહળ ઝેર નીકળ્યું છે. જોજો, સારી સારી વસ્તુ હતી જ્યારે નીકળી ત્યારે તમામ દેવતાઓએ વેચી લીધી છે. પણ આજ ઝેર નીકળ્યું ને, આ ઝેરને જોઈને તમામ ભાગવા લાગ્યા છે. મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ન પીવે કોઈ. એક બાર કડવા પીવે, જગ में सबसे मीठा હોય. ઝેર કોણ પીવે? સારી સારી વસ્તુ. અરે જગતનો નિયમ છે, બધાય જસ લેવા માટે આવે, પણ જેણે જેણે જગતમાં અબજસ લીધા છે એનો ઇતિહાસ અમર બન્યો છે. જેણે જેણે જગતમાં ઝેરના ઘૂંટડા ઉતાર્યા છે ને, એના ઇતિહાસ જગતમાં અમર બન્યા છે. એ શિવ થઈને પૂજાણા છે. કોણ ઝેર પીવે? તમામ દેવતાઓ દૈત્યો ભાગવા લાગ્યા છે. હવે આનો નિર્ણય કોણ કરે? અને ભગવાન શિવને યાદ કર્યા છે. હે મહારાજ, આપ આવીને કાંઈ નિર્ણય કરો. ભગવાન શિવની સ્તુતિ કરી છે. હે કૈલાસના અધિપતિ, હે ભગવાન ચંદ્રશેખર, આપ આવીને કાંઈ નિર્ણય કરો. તમામ દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી છે. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाई जा, बड़ा है तेरा दाई जा, बड़ा दातार तो, बड़ा दातार तो. आयो शरण तिहारी भोला तार तार दो. कैलाश के निवासी ये क्या क्या नहीं दिया क्या क्या नहीं दिया, हम क्या प्रमाण दे. बरसे गए त्रिलोक शंभु तेरे दान से. जीवन दिया जहर पिया, जीवन दिया, जीवन दिया जहर पिया. कितना उदार तो, कितना उदार तो, कितना उदार तो. आयो शरण तिहारी भोला तार तार तो. આજ ભગવાન શિવની સ્તુતિ કરી છે. હે મહારાજ, હળાહળ ઝેર નીકળ્યું છે. તમામ દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન શિવ કહે, હે દેવતાઓ, આ વિષને જો ધરતી પર રાખવામાં આવે તો તમામ જીવ બળીને ભસ્મ થાય. હું આ
ઝેરને 3 લોકમાંથી ક્યાંય ન રાખી શકું, શું કરું? અને ભગવાન શિવે ઝેરનું પાન કરવા માટે આજ કુંભને પોતાના હોઠ ઉપર ધારણ કર્યો છે. ઝેરને ભગવાને ગળામાં અટકાવ્યું છે. નીલવર્ણી ગળું બન્યું છે અને નામ નીલકંઠ પડ્યું છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. નામ નીલકંઠ પડ્યું છે. ભગવાન શિવે ઝેરનું પાન કર્યું છે. ફરીથી તમામ દેવતાઓ સમુદ્રના કિનારે આવ્યા છે. આજ નેત્રા ચાલી અને સમુદ્ર મંથન શરૂ થયું છે. भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से धरासर कंठ में लिया विश्वंधर हो तो ऐसा हो हे सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा. આજ સમુદ્ર મંથનમાંથી ચંદ્રમા નીકળ્યો છે. ઈ ચંદ્રમા ભગવાન શિવને અર્પણ કર્યો અને ભગવાને ઈ ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કર્યો છે. એક એક રત્ન નીકળ્યા છે અને છેલ્લે ધન્વંતરી મહારાજ અમૃતનો કુંભ લઈ અને બહાર નીકળ્યા છે. હાથમાં અમૃતનો કુંભ શોભે છે. ધન તોરી સાયની ધન તોરી સાયની હે તુહે મેરો સજો સાય ધન તોરી સાયની. આ અમૃતના કુંભને જોતા તમામ દેવતાઓ તમામ દૈત્યો નેત્રા મૂકી મૂકી અમૃતની પાછળ દોડવા લાગ્યા છે. ભગવાને વિચાર કર્યો કે જો દૈત્યો અમૃતનું પાન કરશે તો મારે જે કર્મ કરવું છે એ કર્મ નહીં થાય. અને ભગવાને નારાયણે એક રૂપ લીધું છે. ભગવાન મોહિની રૂપે આવ્યા છે. જોજો ભગવાનના 24 ચરિત્રોમાં આ મોહિની ચરિત્ર પણ છે. બોલીએ મોહિની ભગવાન કી જય. આજ મોહિની રૂપ લીધું છે. ભગવાને સોળે શણગાર સજ્યા છે. સુંદર રૂપ જોઈ અને તમામ દૈત્યો આ રૂપમાં મોહિત બન્યા, અમૃતને ભૂલ્યા અને આ રૂપમાં ડૂબ્યા છે. પાછળ દોડવા લાગ્યા છે. ધન્વંતરી મહારાજે અમૃતનો કુંભ મોહિની ભગવાનના હાથમાં સુપ્રત કર્યો છે. એક બાજુ દેવતાઓ એક બાજુ દૈત્યો. ભગવાન કહે બધાને અમૃતનું પાન કરાવવું છે. બધા એકી લાઈનમાં ગોઠવાઈ જાઓ. એક બાજુ દેવતાઓ એક બાજુ દૈત્યો ગોઠવાણા. આજ લાંબી હરોળ થઈ છે. પણ ભગવાને અધર્મને મારવા માટે કપટ કર્યું છે. દૈત્યો એ દુર્ગુણો છે. મારા તમારા દુર્ગુણો કાયમને માટે ટકી રહે તો જીવન શું કામનું. આજ ભગવાન બલિને બોલાવીને કહે કે બલિ તમને બધાને અમૃત મળશે. આ કુંભની અંદર ઉપર ઉપર અમૃત આછું છે, એમાં તત્વ ઓછું છે અને નીચે ઘટિત અમૃત છે. હે બલિ બતાવ તમારે કેવું પીવું છે. ત્યારે દૈત્ય બુદ્ધિ છે, મહારાજ અમારે ઘાટું અમૃતનું પાન કરવું છે.
જેમાં તત્વ વધારે હોય એ અમૃતનું અમારે પાન કરવું છે તો પેલા દેવતાઓને આછું અમૃત પાઈ દઉં. આજ ભગવાને કપટ કરી દૈત્યોને એક રણમાં બેઠાડ્યા અને ભગવાન અમૃતનું પાન કરાવવા લાગ્યા છે. એક પછી એક દેવતાઓને અમૃતનું પાન કરાવે એ દેવતાને અદ્ભુત શક્તિ પ્રદાન થાય છે. એવામાં એક દૈત્ય છે રાહુ, એને ખબર પડી કે ભગવાન અહીંયા કપટ કરવાના છે, દેવતાઓ અમારી પર કપટ કરવાના છે, એટલે દૈત્યનું રૂપ લઈ, આ દૈત્ય હતો એ દેવતાનું રૂપ લઈ અને સૂર્ય અને ચંદ્ર એની વચમાં બેસી ગયો છે. ભગવાન અમૃતનું પાન કરાવતા કરાવતા આગળ વધ્યા. સૂર્યને પાન કરાવ્યું છે. ઇન્દ્ર, અગ્નિ, વાયુ, કુબેર, નૈઋત્ય, વરુણ તમામને આજ ભગવાને અમર બનાવ્યા. અને જ્યાં રાહુને અમૃતનું પાન કરાવવા માટે જાય ભગવાન, રાહુએ પોતાનો ખભો ધર્યો, ભગવાને અમૃતની ધારા કરી અને જ્યાં મુખ પર ધારણ કરવા માટે જાય ત્યાં તો ભગવાને દૃષ્ટિ કરીને જોયું, અરે આ તો દૈત્ય છે અને કપટથી અમૃતનું પાન કરવા માટે આવ્યો છે. ભગવાને અમૃતનો કુંભ એક બાજુ રાખી ભગવાને જમણા પગનો અંગૂઠો ધરતી પર દબાવ્યો, પગ પાતાલ શીશક ધામા અંગ માલા વિભૂષિતમ. ભગવાને હાથમાં સુદર્શન ચક્ર લઈ અને સુદર્શન છોડ્યું, રાહુનું ધરતી મસ્તક જુદું કર્યું છે. અમરત કેરી જ્યારે વેસણી થઈ છે ત્યારે સૂર્યને